टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સુરતના રોમિયો અને ઉપલેટાના હવસખોર બાપ વિશે। સમાજમાં એવા કિસ્સા જોવા મળે જે આપણને હેરાન કરી મૂકે છે, આપણને વિચારવા મજબૂર કરી દે કે આવી પણ ઘટનાઓ હોઈ શકે। અમે તમને બે ઘટનાઓ દર્શાવીશું। પહેલી ઘટનામાં દીકરી માટે એક માતાનો મિજાજ છે અને બીજી ઘટના તમારા રૂવાડા ઊભા કરી દે તેવા હેવાન ગુનેગાર બાપની છે। જ્યાં સુધી તમે અત્યાચાર સહન કરો છો ત્યાં સુધી અત્યાચાર ગુજારનારા તમારા ઉપર દબાણ વધારતા જ રહે છે, પરંતુ જ્યારે તમે બીજા ઉપર આધાર રાખ્યા વિના જાતે જ અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરો છો ત્યારે સામેવાળો ગુનેગાર પણ થરથરવા લાગે છે। આવું જ કંઈક સુરતમાં જોવા મળ્યું। એક રોમિયોએ દીકરીની છેડતી કરતા તેની માતા રણચંડી બની। તેણે રોમિયોને જાહેરમાં એવો મેથી પાક ચખાડ્યો કે તેનો ચહેરો અને તેના ચહેરાનો નકશો જ બદલાઈ ગયો। સુરતના ઉધના વિસ્તારની આ ઘટના દરેક દીકરીના માતા પિતામાં જોશ ભરનારી છે। આ ઘટના દરેક દીકરીને હિંમત આપનારી છે। આ ઘટના તમને તમારા આત્મસન્માન માટે લડવા માટે પ્રેરણા આપનારી છે। 30મી જાન્યુઆરીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બાગમાં એક મહિલા પોતાની સગીર વયની દીકરી સાથે સાંજના સમયે વોકિંગ કરવા માટે નીકળી હતી। આ દરમિયાન 21 વર્ષીય અજય નામનો એક યુવક સતત સગીરાનો પીછો કરી રહ્યો હતો। માતાને પોતાની દીકરીનો કોઈ અજાણ્યો શખ્સ પીછો કરી રહ્યો હોવાની શંકા જતાં તેમણે હિંમત દાખવી અને તેને અટકાવી। તેમ છતાં યુવકે પોતાની હરકતો ચાલુ રાખતા માતાનો પિત્તો ગયો। પોતાની દીકરી સાથે આવી ગેરવર્તણૂક થતાં જ રોષે ભરાયેલી માતાએ રસ્તા ઉપર જ આરોપીનો કોલર પકડી લીધો અને જાહેરમાં જ તેને તમાચા મારવાનું શરૂ કર્યું। માતાનો આક્રોશ એટલો ખતરનાક હતો કે ત્યાં હાજર બીજા લોકો સ્તબ્ધ થઈ ગયા। ત્યારબાદ લોકોએ પણ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો। લોકોએ રોમિયો બનીને ફરતા યુવકનો એવો માર માર્યો કે તેના ચહેરાનો નકશો પણ બદલાઈ ગયો। આ દરમિયાન માતાએ આક્રોશ સાથે કહ્યું કે તમારા જેવા લોકોના કારણે જ આજે માતા પિતા પોતાની દીકરીઓને ઘરની બહાર મોકલતા ડરી રહ્યા છે। કોઈ દીકરીની છોકરીઓ છટક છટક બે દઈ દેવાની, ડરવાનું નહીં, ડરશો તો ડરાવશે, ડરશો ને ગમ્મતી બાંધી દો યાર, બાંધી દો મામા નહીં આવે એટલે તું એને એકલી છાયણી હતી, એને એકલી છાયણી હતી। નહીં હું અમે મારી છોકરીને કેમ કહ્યું, મારી દીકરી નહીં, એકે દીકરીઓને ના કરવું જોઈએ। તમારા જેવા મા બાપ વિચાર કરે છે બે વાર મોકલતા પહેલા કે મારી છોકરી સેફ નથી। મારા ઘરવાળા છે ને કેપેબલ નથી, તો આ કેપેબલ હતું? આ તું જે કરે છે એ કેપેબલ છે? પણ હમણે એમ બોલતો રહ્યો કે ડુમ્મસ થી લાલા લાવીશ, માણસો બોલાવો ડુમ્મસ। મારી છોકરીને કેતો હતો? અરે આના 1 કલાક પહેલા છે ને સેમ છોકરી hatte મામાકન મારી કરી છે, મારી છોકરી hatte પેલી બીજી છોકરી hatte એને તો એમ બોલતો રે છોકરી બિચારી ચાલી ગઈ નહીં, જૂઠું નહીં બોલ એ મેં અહીંયા ત્યારે જ હતો બરાબર, ત્યારે જ તું બાબા બચી ગયો બરાબર। લે અરે કેમ બોલ્યો તું? કેમ છોકરીને વાહે આવ્યા તો છોકરી હિંમત વાળી છે। રહેવાનું કાં ભાષાની આપણે પૂછવાનું વિડીયો નહીં બનાવો, વિડીયો તો બનશે વિડીયો। લોકોએ આરોપીને મેથી પાક ચખાડ્યા બાદ લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી, જેને પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ। જો કે આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સગીરાના પરિવારે સામાજિક પ્રતિષ્ઠા કે અન્ય કારણોસર છેડતીની ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો। જે સાહેબ છે એ લોકોએ પોતાના દીકરીની છેડતી સંબંધે કોઈ ફરિયાદ આપવાની ના પાડે એટલે પોલીસે અજય ઈસમ છે અજય એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લીધેલા છે અને અજયને જે માર મારેલો છે એ સંબંધે એક ફરિયાદ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી છે। પરંતુ હળહળતા કળિયુગમાં બધા જ સરખા નથી હોતા। હવે અમે તમને જે ઘટના બતાવીશું તેની હકીકત સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। આપણે કેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છે? એક પરિવાર કે જેમાં બાપ
દિવ્યાંગ, મા કેન્સરથી પીડિત અને મોતના બિછાને છે. આવી સ્થિતિમાં 19 વર્ષની દીકરી ઘરેથી ભાગી જાય છે. પિતા રડતા અવાજે પોલીસ પાસે જાય છે અને આજીજી કરે છે કે સાહેબ, મારી દીકરીને શોધી આપો, નહીં તો સમાજમાં મારું નાક કપાશે અને મારે આત્મહત્યા કરવાનો સમય આવશે. ઘટનાની ગંભીરતા જોતા વાત રાજકોટ ગ્રામ્ય એસપી સુધી પહોંચે છે. ટીમો દીકરીને શોધવા કામે લાગે છે. કલાકોમાં જ દીકરીને શોધી લેવામાં પણ આવે છે, પરંતુ દીકરી ઘરે જવા તૈયાર નથી હોતી. દીકરીને વારંવાર પૂછવામાં આવે છે, પરંતુ દીકરી તેનો કોઈ જવાબ નથી આપતી. પોલીસ અધિકારીઓને કંઈક અજુગતું હોવાનો અણસાર આવે છે. દીકરીનો ભરોસો જીતવામાં આવે છે. આખરે દીકરી ચોંધાર આંસુએ રડતા રડતા તેની આપવીતી વર્ણવે છે. દીકરી જે વાત કરે છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી જાય છે. કારણ કે જે બાપ પોલીસ પાસે રડતો આવ્યો હતો તે જ દીકરીનો અસલી ગુનેગાર, તે જ દીકરી સાથે દુષ્કર્મ આચરતો અને એટલે જ દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. મોડી રાત થઈ હોવાથી ઊંઘ ઉડાડવા મત્તા પોલીસ કર્મીઓની ચાની ચુસ્કી અટકી જાય છે. દીકરીનું વાક્ય સાંભળી રૂમમાં હાજર પોલીસ કર્મીઓ ચાનો કપ ટેબલ પર મૂકી દે છે. પહેલે ઘૂંટડે મીઠી લાગતી ચા દીકરીની વાત સાંભળી અચાનક જ કડવી લાગવા લાગે છે. રૂમમાં સન્નાટો પ્રસરી જાય છે. અધિકારીઓ એકબીજાની સામે જુએ છે. જો કે આ પ્રકારની ઘટનાઓમાં દીકરીનો કોઈની સાથે પ્રેમ સંબંધ તો નથી ને એની તપાસ પણ કરવામાં આવતી હોય છે, કારણ કે પ્રેમીના કહેવાથી ક્યારેક આ પ્રકારના નિવેદનો યુવતીઓ આપતી હોય છે. જો કે પોલીસની ટીમ સમયાંતરે એના પિતાને ઉઠાવે છે. એની પૂછપરછ કરતાં તે પોતાની ભૂલ કબૂલ કરે છે, પરંતુ કહાણી આટલેથી જ નથી અટકતી. દીકરી એવી પણ હકીકત દર્શાવી કે તેનો બાપ તેની કઝિન એટલે કે કાકાની દીકરી સાથે પણ આ જ રીતે દુષ્કર્મ આચરતો હતો. આરોપીના કારનામા એક બાદ એક બહાર આવી રહ્યા હતા. પોલીસને લાગતું હતું કે આરોપી રીઢો ગુનેગાર છે. તેણે એક બે નહીં પણ ઘણી બધી મહિલાઓની જિંદગીને બગાડી છે. તેવામાં આરોપીના કાળા ઇતિહાસનું એક નવું પાનું પણ ખુલે છે. તેના સગાભાઈની પત્ની પણ આગળ આવે છે અને કહે છે કે જેઠ દ્વારા તેનું પણ શારીરિક શોષણ કરવામાં આવે છે. આ સાંભળીને પોલીસ પણ ચકરાવે ચડે છે. આ દરમિયાન એક ટીમ કે જે દિવ્યાંગ પિતાને ઉઠાવી લાવી હતી તેના દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે. જોકે શરૂઆતમાં દીકરી ઉપરાંત ભત્રીજી અને ભાઈની પત્નીના આરોપોને તે નકારે છે. જોકે પોલીસ ત્રીજી આંખ જ્યારે ખોલે છે ત્યારે છેલ્લે તે સ્વીકારે છે કે હા, મેં જ આ બધું કર્યું છે. આ વાત સાંભળીને પોલીસ અધિકારીનો પારો 7મા આસમાને પહોંચે છે. અધિકારીઓ એક સમયે વિચારે છે કે આરોપી પિતાનો બીજો પગ પણ ફ્રેક્ચર કરી દેવો જોઈએ. જોકે કાયદો એ કરતા પોલીસ અધિકારીઓને રોકે છે. લોહીના પવિત્ર સંબંધોને બાજુ પર મૂકીને એક બાપ હેવાન બની ગયો. તેના ઉપર હવસનું ભૂત સવાર હતું. દીકરી માટે જેને સૌથી મોટો રક્ષક કહેવામાં આવે છે તે બાપ જ ભક્ષક બની ગયો. આરોપી દિવ્યાંગ પિતા માત્ર દુષ્કર્મ આચરીને જ નહોતો અટકતો, પરંતુ પુત્રીને ઢોર માર મારીને શારીરિક અને માનસિક રીતે અસહ્ય ત્રાસ પણ આપતો હતો. પિતાના ડર અને સામાજિક બદનામીના બીકે પુત્રી લાંબા સમય સુધી આ યાતના સહન કરતી રહી. પણ આખરે તેનો ભાંડો ફૂટી ગયો. દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્સોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવે છે. અને જો જગ્યાએ દીકરીએ કીધું કે આ ઘરમાં એક સેક્સ્યુઅલ અસોલ્ટ કરવા માટે ફાધર એક જેલ યુઝ કરતો હતો. તો જેલ અને પ્રોટેક્શન ત્યાં ઘરથી દીકરીના નિશાનદેહી ઉપર રિકવર કરવામાં આવ્યો છે. અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે, એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે. તો એક દીકરીની ફરિયાદ ઉપર ગુનો દાખલ થઈ ગયો છે અને બીજી જો દીકરી છે 17 વર્ષની, એની હાલ કાઉન્સેલિંગ ચાલુ છે. એના પછી એની ફરિયાદ લેવામાં આવશે અને એક ઓર ગુના દાખલ કરવામાં આવશે. પોલીસના દાવા પ્રમાણે રાત્રે 12 વાગતા જ તે દીકરીના રૂમમાં પ્રવેશ કરતો અને દીકરીનો અવાજ કોઈ સાંભળી ન શકે તે માટે ટીવીનો અવાજ વધારી દેતો. સૌથી શરમજનક બાબત તો એ હતી કે તે દીકરીને અશ્લીલ વિડીયો પણ બતાવતો હતો અને ત્યારબાદ દીકરીનું શારીરિક શોષણ કરતો હતો. આ ઘટનામાં પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. પોલીસે તેની સામે દુષ્કર્મ અને પોક્સો
હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દીકરીની માતાની સારવારની પણ જવાબદારી ઉપાડી છે. આ ઘટના ખૂબ જ શરમજનક અને સમાજ માટે આઘાતજનક છે. દીકરીનો નરાધમ પિતા કેટલી હદે વિકૃત હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જે દીકરીએ પોતાના પિતાને એક રક્ષકના રૂપમાં જોયા હતા તે જ પિતા રાક્ષસ બની ગયો. જરા વિચારો કે દીકરીની માનસિક અને શારીરિક હાલત કેટલી ખરાબ હશે. આખરે નરાધમ પિતાનો ભાંડો ફૂટી ગયો. આશા રાખીએ કે તેને કડકમાંથી કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.